ગોંડલના બહુચર્ચિત કેસ રાજકુમાર જાટના અપમૃત્યુના મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિત તપાસ ચલાવી રહ્યા છે। આ મામલે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પોલીસે સઘન પૂછપરછ કરી અને કોણ છે ભૂપત, કોણ છે પિયુષ તેની વિગતે વાત કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગોંડલની। ગોંડલનો એક બહુ ચર્ચિત કેસ છે જેમાં રાજકુમાર જાટ નામના એક યુવકનું અપમૃત્યુ થાય છે અને તેના પિતા રતનલાલ જાટ આરોપ મૂકી રહ્યા છે કે પોતાના પુત્રનું અકસ્માતે મોત થયું નથી। પોતાના પુત્રના મોતની પાછળ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને તેના સાથીઓ જવાબદાર છે, કારણ કે તેની હત્યા કરી દેવામાં આવી છે તેવો આરોપ તેમણે પોલીસ સામે મૂક્યો, પણ પોલીસે તેમની ફરિયાદને ગણકારી નહીં। આખરે મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ સુધી અને ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જુગલ પુરોહિતને તપાસ કરવાનો આદેશ આપ્યો છે। તો આ ઘટના શું હતી એ પણ પહેલાં સમજી લઈએ કે રતનલાલ જાટ જે મૂળ રાજસ્થાનના વતની છે, વર્ષોથી તેઓ ગોંડલમાં સ્થાયી થયા છે। આ ઘટના ઘટી એ દિવસે એમનો પુત્ર જે રાજકુમાર જાટ છે તેમને મળતો નહોતો, તે ફોન રિસીવ કરતો નહોતો, એટલે તે પોતાના પુત્રને શોધવા નીકળે છે અને ત્યારે તેમનો પુત્ર રાજકુમાર એક હનુમાન મંદિર પાસે મળી આવે છે। પિતા પુત્ર વચ્ચે ત્યાં ઝઘડો થાય છે। બંને મોટરસાયકલ ઉપર ત્યાંથી પોતાના ઘરે જવા નીકળે છે અને રસ્તામાં જ્યાં જયરાજસિંહ જાડેજાનું ઘર છે ત્યાં આગળ રોકાઈને ઝઘડો કરતા હોય છે, એટલે ગણેશ ગોંડલ આ બંને પિતા પુત્રને અંદર બોલાવે છે। રતનલાલ જાટનો આરોપ એવો છે કે ત્યાર પછી ગણેશ ગોંડલ અને તેમના સલામતી રક્ષકો પુત્રને મારે છે, ત્યાંથી જવા દે છે, ઘરે જાય છે અને ત્યાર પછી રાજકુમાર જાટ મધ્યરાત્રિથી ગુમ થઈ જાય છે। ગુમ થયાની ફરિયાદ નોંધાયા પછી રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જ્યાં કેટલાક સીસીટીવી કેમેરા મળ્યા જેમાં રાજકુમાર એકલો ચાલતો જોવા મળે છે અને ત્યાર પછી તેને હાઈવે ઉપર એક અકસ્માત નડે છે બસ સાથે અને પછી તેનું મોત નીપજ્યું એવો પોલીસનો દાવો છે। પણ પોલીસના દાવા સાથે રતનલાલ જાટ જરા પણ સંમત નથી। તેમનો આરોપ છે કે મારા પુત્રની હત્યા કરી દેવામાં આવી છે અને આખી હત્યાના મામલાને અકસ્માતમાં પોલીસ ખપાવી રહી છે। આ મામલે અનેક લોકોના નિવેદન પોલીસ લઈ ચૂકી છે। હવે એસપી પ્રેમસુખ ડેલુએ કુલ 13 લોકોને સમન મોકલ્યા હતા કે મારે તમારું નિવેદન નોંધવું છે, તમે નિવેદન નોંધવા માટે આવો। એટલે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 13 લોકો સુરેન્દ્રનગર એસપી ઓફિસ પહોંચ્યા હતા, જેમાં એક પોલીસ કમાન્ડો પણ છે જેનું નિવેદન નોંધવામાં આવ્યું। એ દિવસનો ઘટનાક્રમ શું હતો, કેવી રીતના રાજકુમાર જાટ તમને મળ્યો, કેટલા વાગે આવ્યો, કેટલા વાગે ગયો, એમ વિગતે પોલીસે પૂછપરછ કરી। સાંભળી લઈએ એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું। જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે, તો તપાસ કરનાર અધિકારી જેડી પુરોહિત સાથે મળીને અને જે તપાસથી સંબંધી જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે। અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 FIR છે। એક ગોંડલના B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025નો ફેટલ દાખલ થયેલો છે। આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે અહીંયા 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરે। કેટલા શખ્સોના સાહેબ બોલાવવામાં આવ્યા? આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ
એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે. તમે સાંભળ્યું પ્રેમસુખ ડેલુએ શું કહ્યું. હવે વાત એવી છે કે પોલીસે 2 અજાણ્યા લોકોને પણ બોલાવ્યા હતા, જેમાં એકનું નામ પિયુષ છે અને એકનું નામ ભૂપત છે. આ રાજકોટના માથાભારે લોકો હોવાનું કહેવાય છે. હજી સુધી પોલીસ પાસેથી એ જાણવા મળ્યું નથી કે ભૂપત અને પિયુષની ભૂમિકા શું છે, પણ આ મામલે તપાસ ચાલુ છે. રહસ્ય બહાર આવતા જશે. કયું રહસ્ય બહાર આવશે અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ અત્યાર સુધી નોંધવામાં આવેલા નિવેદનમાં સૌથી મોટું નિવેદન એટલે ગણેશ ગોંડલનું નિવેદન છે. આવનારો સમયનું કામ કરશે અને સત્ય બહાર આવશે એવી અપેક્ષા સાથે હું વિરમું છું. અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.